કોમન સેન્સથી દાખલા ગણવાના છે, સિમ્પલ છે કે રવિ અને મનીષાની આવકનો સરવાળો એ જે છે કોના કરતાં વધારે છે, તો જે અમી, રવિ અને મનીષાનો સરવાળો જે છે અમી અને જે છે નિમિષાની આવકના સરવાળા કરતાં વધારે છે. બીજું આપ્યું છે રવિ અને અમીની આવકનો સરવાળો, તો રવિ જે છે અને અમીની આવકનો સરવાળો એ મનીષા અને નિમિષાની આવકના સરવાળા જેટલો જ છે. અને પછી લખ્યું છે કે રવિ છે, મનીષા છે અને નિમિષા છે, આવકના સરવાળાના અડધા જેટલું જે છે રવિ એકલું કમાય છે. તો હવે જે છે આપણે ત્રણમાંથી જે છે કંઈક ને કંઈક જે શોધવાનું છે અને આના પરથી કોની આવક સૌથી વધારે છે. તો સિમ્પલ તો આપણે આ કરી શકીએ કે આર પ્લસ એમ પ્લસ એન બરાબર 2r થઈ જશે અને આના પરથી આપણે કહી શકીએ કે એમ પ્લસ એન બરાબર આર. એટલે કે એમ અને આ એન જેટલું કોણ કમાય છે, આર કમાય છે. તો આ એમ અને એનના બદલે હું અહીંયા આર મૂકી શકું. આનો મતલબ છે કે જ્યાં અમી બેન જે છે ને તો કમાતા જ નથી, ઝીરો થઈ જશે. કેમ કે આર વત્તા એ બરાબર આર, એનો મતલબ એ વેલ્યુ કેટલી, ઝીરો. હવે એની વેલ્યુ અહીંયા ઝીરો થાય, બરાબર, એની વેલ્યુ ઝીરો થાય તો આપણે અહીંયા જે છે એની વેલ્યુ અહીંયા ઝીરો મૂકી શકીએ, બરાબર. તો આનો મતલબ શું થાય, આ બંને પરથી તમે શું કહી શકો, અને આપણે જાણીએ છીએ કે એમ અને એનના બંનેના જે છે કમ્બાઈન જેટલું કોણ કમાય છે, આર એકલો કમાય છે. એમ અને આર જેટલું કોણ કમાય છે, તો એનો મતલબ છે કે અહીંયા આર પ્લસ એમ ગ્રેટર દેન એન થઈ જશે. એનો સીધો મતલબ જે છે કે આર જે છે એ સૌથી વધારે કમાય છે, એટલે કે અહીંયા રવિભાઈ જે છે સૌથી વધારે કમાય છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર.